વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા કચ્છ જિલ્લામાં તારીખ 5 જૂનથી 21 જૂન 2026 સુધી વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો ઉદ્દેશ સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો તેમજ વિકાસ પ્રક્રિયામાં લોકોની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે। કાર્યક્રમોની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને એક પેડ માં કે નામ અભિયાન સાથે કરવામાં હતી। આ અભિયાનને આગળ વધારતા તારીખ 8 થી 14 જૂન દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવી હરિયાળા અને સ્વચ્છ કચ્છના નિર્માણ માટે પ્રેરણા આપવામાં આવશે। સામાન્ય નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાના હેતુથી તારીખ 12 થી 20 જૂન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ દર્શાવતા પ્રદર્શન તેમજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવશે। આ શિબિરોમાં વિવિધ સ્થળે સરકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ સેવાઓ અને લાભો ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખેડૂતોને પ્રાકૃતિક અને ઝેર મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તારીખ 16 થી 20 જૂન દરમિયાન જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમોની પૂર્ણાહુતિ તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે કરવામાં આવશે। કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણવસિયાએ જિલ્લાના તમામ નાગરિકોને આ જનકલ્યાણકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને વિકાસ યાત્રામાં સહભાગી બનવા અપીલ કરી છે।